નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં આપણે અગાઉ 3 વિડીયો જોઈ લીધા અને હવે ચોથો વિડીયો છે. એમાં EMF શ્રેણીના જે વોલ્ટેજ આપણે સીધા લઈએ છીએ તે વોલ્ટેજ કેવી રીતે શોધી શકાય તેના માટે સૌથી પહેલાં વિદ્યુત ધ્રુવના પ્રકારો સમજવા જરૂરી છે. તો વિદ્યુત ધ્રુવ છે એના 3 પ્રકારો છે: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. હવે અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવ જે છે કોને કહેવાય? સક્રિય વિદ્યુત ધ્રુવ કે જે ધાતુનો સળિયો અથવા ધાતુની પટ્ટી ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે તો તેને આપણે સક્રિય વિદ્યુત ધ્રુવ કહીશું. તો આ સક્રિય વિદ્યુત ધ્રુવમાં કોનો સમાવેશ થાય? તો અગાઉ આપણે ઘણા બધા ઉદાહરણ લીધા. ઝીંક, કોપર, એનું ક્યારેક ઓક્સિડેશન થતું, ક્યારેક રિડક્શન. એટલે કે આ બધી જે ધાતુઓ છે એમાં ક્યારેક પટ્ટીની જે વજન છે એ વધે, ક્યારેક પટ્ટીનું વજન ઘટે. હવે એમાં સિલ્વર અને ગોલ્ડ એનું આપણે પ્લેટિંગ કરી જ શકીએ છીએ. બીજી ધાતુ ઉપર આપણે ચાંદી અથવા સોનાનો ઢોળ ચડાવી શકીએ છીએ. ક્રોમિયમનો ઢોળ ચડાવી શકાય, નિકલનો ઢોળ ચડાવી શકાય. તો બધી જ ધાતુઓ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવમાં આવશે, સિવાય કે પ્લેટિનમ. એટલે આપણે અહીંયા ખાસ સક્રિય વિદ્યુત ધ્રુવના પ્રકારમાં એવું કહી શકીએ કે પ્લેટિનમ સિવાયની બધી જ ધાતુ છે તે સક્રિય વિદ્યુત ધ્રુવમાં આવશે. તો પ્લેટિનમ એવી ધાતુ, એકદમ નિષ્ક્રિય ધાતુ છે કે એનું ઓક્સિડેશન કે રિડક્શન થઈ શકતું નથી. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં કોણ આવશે? એક પ્લેટિનમ આવશે. એ સિવાય સ્ટીલ અને ગ્રેફાઇટ. આપણે 10મા ધોરણમાં હોલ હેરાઉલ્ડ પદ્ધતિમાં ગ્રેફાઇટનો ઉપયોગ કરતા, કાર્બનના સળિયા. તો ગ્રેફાઇટ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં 3 પ્રકારો આવશે કે જે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી: પ્લેટિનમ, સ્ટીલ અને ગ્રેફાઇટ. વાયુ વિદ્યુત ધ્રુવમાં તમે વાયુનો ઉપયોગ કરશો, એમાં હાઇડ્રોજન અને ક્લોરિન, આ સિવાય પણ બીજા અન્ય વાયુ લઈ શકાય. હવે વાયુ વિદ્યુત ધ્રુવમાં આપણે એક જ વિદ્યુત ધ્રુવ શીખવાનો છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હવે વાયુને ભરવો છે એના માટે આ એક કાચની નળી, આ કાચની નળીમાં તમે હાઇડ્રોજન વાયુ ભરી દઈશું અહીંયાથી, પછી બંધ કરી દઈશું. તો આ નળીની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે. હવે હાઇડ્રોજન છે એ વાયુ છે, સતત ગતિશીલ હોય, તો ઇલેક્ટ્રોનની આપ-લે કરી ન શકે. તાર સાથે આપણે જોડવા માટે અહીંયા વચ્ચે કોઈ ધાતુનો તાર લેવો પડે. તો અહીંયા આપણે પ્લેટિનમનો તાર લીધેલો છે. નીચે જે પટ્ટી છે એ પ્લેટિનમની પટ્ટી છે. એનું કારણ શું કે પ્લેટિનમ પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એકદમ નિષ્ક્રિય છે. એટલે હવે તમે ઝીંકની પટ્ટી લેતા તો દ્રાવણ આપણે Zn+2નું લેતા, કારણ કે ઝીંકનું રૂપાંતરણ Zn+2માં થતું. હવે હાઇડ્રોજન છે એમાંથી H+ બને, તો અહીંયા આપણે દ્રાવણ H+નું લઈ શકીએ. મતલબ અહીંયા દ્રાવણ તમે HClનું લઈ શકો, H2SO4નું લઈ શકો. ટૂંકમાં એમાં ધનાયન તરીકે શું હોવો જોઈએ? H+. તો આ અર્ધકોષ તૈયાર છે. આ અર્ધકોષ એમાં તમે વિદ્યુત ધ્રુવ તરીકે હાઇડ્રોજન વાયુ લીધેલો છે અને દ્રાવણ H+નું લીધેલું છે. હવે અહીંયા નીચે એક પડદો હોય જેથી તમે આયનોની આપ-લે કરી શકો. હવે માની લો કે આ હાઇડ્રોજન અર્ધકોષને તમે ઝીંક સાથે જોડ્યો છે. હમણાં એની પ્રક્રિયા લઈશું. ઝીંક સાથે જોડવાથી હાઇડ્રોજનનું શું થાય? તો ઝીંકની સક્રિયતા વધુ એટલે ઝીંકનું ઓક્સિડેશન થશે અને હાઇડ્રોજનનું રિડક્શન થશે. તો રિડક્શન પ્રક્રિયા શું થાય? H2માંથી H+ બને કે H+માંથી H2? તો જો રિડક્શન પ્રક્રિયા થાય તો H+માંથી H2 બનશે. 2H+ લઈએ તો 2 ઇલેક્ટ્રોન મેળવશે. +2 -2 0, સામે પણ 0.
હવે ધારો કે તમે હાઇડ્રોજન અર્ધકોષને કોપર સાથે જોડો તો કોપરની સક્રિયતા ઓછી તો હાઇડ્રોજનની સક્રિયતા વધી જાય. તો હાઇડ્રોજનનો અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તે અને એનું ઓક્સિડેશન થાય. તો આની ઓક્સિડેશન પ્રક્રિયા શું થાય? H2માંથી H પ્લસ, 0માંથી +2 ઓક્સિડેશન આંક વધ્યો એટલે ઓક્સિડેશન કહેવાય અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. +2 -2 0, આ બાજુ 0. તો આવી 2 પ્રક્રિયા થઈ શકે. આ થયો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હવે એમાં તમારે સમજવું જરૂરી છે કે આ H પ્લસ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે તો H2માં ફેરવાય. હવે H2 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો H પ્લસમાં ફેરવાય. હવે આ હાઇડ્રોજન છે અંદર વાયુ સ્વરૂપે સતત ફરતો હોય, ગતિશીલ હોય. હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે તો એ પ્લેટિનમને આપે, પણ સરળતાથી પ્લેટિનમને ન આપી શકે કારણ કે એના જે અણુઓ છે હાઇડ્રોજનના એ સતત ગતિશીલ છે. તો હાઇડ્રોજનનું અહીંયા પટ્ટી પર અધિશોષણ કરવા આ પટ્ટી ઉપર પારો લગાડવામાં, મર્ક્યુરી. આપણને ખ્યાલ છે કે પારો છે એ એકમાત્ર પ્રવાહી અધાતુ છે. પ્રવાહી ધાતુ છે પારો. તો ધાતુ છે એટલે ઇલેક્ટ્રોનનું વહન કરી શકશે. પ્રવાહી છે એટલે એ સરળતાથી હાઇડ્રોજનનું અધિશોષણ કરી લે અને ધારો કે હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો પારો મેળવી લે, પારામાંથી પ્લેટિનમને મળે અને પ્લેટિનમ દ્વારા તારમાં પહોંચી જાય. એવી જ રીતે સામેથી કોઈ ઇલેક્ટ્રોન આવતા હોય તો પહેલાં પ્લેટિનમને મળે, પ્લેટિનમમાંથી પારાને મળે, પારામાંથી હાઇડ્રોજનને મળી જાય, હાઇડ્રોજનમાંથી H પ્લસને મળી જાય. તો આ રીતનો જે અર્ધકોષ તૈયાર કર્યો એને હાઇડ્રોજન અર્ધકોષ કહેવાય અને માત્ર આ જે નળી છે એને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેવાય. હવે હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરી આપણે કેવી રીતે EMF શ્રેણી બનાવી શકીએ. એટલે જ્યારે EMF શ્રેણી બનાવવામાં આવી, EMF શ્રેણીમાં તમે જોઈ શકો પેજ નંબર 74 ઉપર કે અલગ અલગ અર્ધકોષના તમને વોલ્ટેજ પોટેન્શિયલ આપેલા છે. તો એ પ્રેક્ટિકલી પહેલી વખત કેવી રીતે નક્કી કરેલા હશે? તો અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરવો? ફોર એક્ઝામ્પલ આપણે ઝીંકનો પ્રમાણિત પોટેન્શિયલ જે આપણે ડેનિયલ કોષમાં તમને યાદ હોય તો 0.76 વોલ્ટ ઝીંક અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ આપણે લીધેલો -0.76. તો એ કેવી રીતે પ્રેક્ટિકલી નક્કી કરેલો હશે? આપણને તો લિસ્ટમાં આપી જ દીધેલા છે, પરીક્ષામાં પણ તમને વોલ્ટેજ પોટેન્શિયલ આપી જ દેશે, પણ તે પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરેલા સૌ પહેલાં? તો એના માટે કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો હંમેશા તેને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવે છે. એટલે હાઇડ્રોજનને રેફરન્સ ઇલેક્ટ્રોડ કહે છે, એટલે કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ કહે છે. એના સંદર્ભમાં આપણે બીજા બધાના પોટેન્શિયલ નક્કી કરીશું. તો ઝીંકના અર્ધકોષને એટલે કે ઝીંકની પટ્ટી અને Zn+2નું દ્રાવણ, આ ઝીંકનો અર્ધકોષ થયો એને આપણે હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી દીધો, એટલે કે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ અને H+નું દ્રાવણ. એટલે અહીંયા તમે ZnSO4, ZnCl2 અને અહીંયા HCl, H2SO4 જેવા દ્રાવણ લઈ શકો. હવે આ બેને જોડતા શું થશે? તો આપણને ખ્યાલ છે કે ઝીંક છે એ સક્રિય ડાબી બાજુ, એટલે એનું ઓક્સિડેશન થશે ને હાઇડ્રોજનનું રિડક્શન થશે. એટલે ઝીંકની પટ્ટી એનોડ તરીકે વર્તે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે વર્તે. તો પ્રક્રિયા શું થશે? એનોડ ઉપર ઓક્સિડેશન એટલે ઝીંકમાંથી Zn+2 બનશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. હાઇડ્રોજનની પ્રક્રિયા શું થશે? H+માંથી H2 બનશે, કારણ કે રિડક્શન એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. તો 2H+ લઈએ, એમાંથી H2 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કુલ પ્રક્રિયા લખવી હોય તો પ્રક્રિયક તરીકે Zn અને 2H+, નિપજ તરીકે Zn+2 + H2. તો આ રીતે એનોડ અને કેથોડ ઉપર
પ્રક્રિયા થશે. ઝીંક એનોડ તરીકે વર્તે અને હાઇડ્રોજન કેથોડ તરીકે વર્તે. હવે આ પ્રયોગ કરી તમે પ્રેક્ટિકલી ઝીંકની પટ્ટી અને Zn+2નું દ્રાવણ એટલે કે ઝીંકના અર્ધકોષને અને હાઇડ્રોજનના અર્ધકોષને પ્રેક્ટિકલી જોડો તો અહીંયા જે વોલ્ટેજ મળશે એ પ્રેક્ટિકલી 0.76 વોલ્ટ મળશે. આ પ્રેક્ટિકલી મેળવેલો છે આપણે. આપણને જે વોલ્ટેજ મળે એ પ્લસ કહેવાય અને આપણે બહારથી બેટરી દ્વારા આપી તો એને માઇનસ. હવે અગાઉ તમે E0 સેલનું સૂત્ર શીખી ગયા છો કે આજે આખો કોષ બન્યો એનું તમારે આખા કોષનું પોટેન્શિયલ E0 સેલ એના માટેનું સૂત્ર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ અથવા લેફ્ટ માઇનસ રાઇટ. રાઇટ માઇનસ લેફ્ટ. કેથોડ જમણી બાજુ છે એટલે રાઇટ અને એનોડ ડાબી બાજુ છે એટલે લેફ્ટ. તો તફાવત છે રિડક્શન પોટેન્શિયલનો, આ બંનેના રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે આખા કોષનો પોટેન્શિયલ મળે. હવે રિડક્શન પોટેન્શિયલ ખ્યાલ છે આપણને, જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલ વધુ હોય, ડાબી બાજુના ઓછા હોય. ઓક્સિડેશન પોટેન્શિયલ જમણી બાજુ વધુ હોય, રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ જમણી બાજુ જાવ એમ ઘટતા જશે, કાટ લાગવાની શક્યતા ઓછી, અને રિડક્શન પોટેન્શિયલ જમણી બાજુ જાવ એમ વધતા જશે. તો આ સૂત્ર છે. હવે અહીંયા E0 સેલ છે આખા કોષનો, આ બંનેને જોડતા તમને E0 સેલ 0.76 પ્રેક્ટિકલી મળેલો છે. તો E0 સેલ આપણે 0.76 વોલ્ટ લખી દઈએ. E0 રિડક્શન ઓફ કેથોડ, કેથોડ મતલબ હાઇડ્રોજન, તો E0 H+H2 આવું લખાય. રિડક્શન એટલે પ્લસમાંથી 0. અને એનોડ ભલે પ્રક્રિયા ઝીંકમાંથી Zn+2 બને પણ અહીંયા રિડક્શન લેવાનું છે એટલે અહીંયા આપણે Zn+2 Zn લઈશું. હવે હાઇડ્રોજનનો પોટેન્શિયલ આપણે અગાઉ જ વાત કરી કે જે હાઇડ્રોજન છે એનો રિડક્શન પોટેન્શિયલ હોય કે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એ આપણે 0 સ્વીકારેલો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે E0 Zn+2 Znનું મૂલ્ય કેટલું આવશે? 0.76 માઇનસ આવશે. તો સીધી વાત છે, ડાબી બાજુ હોય એના રિડક્શન પોટેન્શિયલ માઇનસ હશે. તો અહીંયા શા માટે હાઇડ્રોજન સાથે આપણે જોડ્યો છે? તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ તમે 0 સ્વીકારી લીધો છે. આખા કોષનો જે પોટેન્શિયલ મળશે એના આધારે તમે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકો. એટલા માટે આપણે હાઇડ્રોજનને અહીંયા સિલેક્ટ કર્યો છે, કારણ કે એનો પોટેન્શિયલ 0 સ્વીકારેલો છે. હવે આવી જ રીતે તમે આ ડાબી બાજુના કોઈ પણ ધાતુને સિલેક્ટ કરશો તો બધી જ ધાતુનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ જ આવશે, અને જમણી બાજુનું સિલેક્ટ કરશો એટલે એ બધાના પ્લસ આવશે, કારણ કે ત્યાં હાઇડ્રોજન છે એ એનોડ તરીકે વર્તે. તો હવે એક બીજું ઉદાહરણ લઈ. હવે કોપર અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવો છે તો આપણે કોપરની પટ્ટીને હાઇડ્રોજન સાથે જોડી દઈશું. જોઈએ હવે કોપરનું ઉદાહરણ. હવે હાઇડ્રોજન અને કોપરને જોડવાથી કોણ એનોડ અને કોણ કેથોડ? તો અહીંયા જોઈ શકાય કે H અને Cuમાં Hની સક્રિયતા વધુ છે એટલે Hનું ઓક્સિડેશન થશે. મતલબ આ હાઇડ્રોજનનો અર્ધકોષ છે એ ડાબી બાજુ લખશું આપણે એનોડ તરીકે, અને કોપર છે કેથોડ તરીકે વર્તશે. એટલે પ્રક્રિયા શું થશે? એનોડ એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ H+ બનશે, અને અહીંયા Cu+2નું રિડક્શન થઈ Cu બનશે. એટલે પ્રક્રિયા શું લખી શકાય? એનોડ પરની પ્રક્રિયા લખવી હોય તો એનોડ પર H2માંથી 2H+ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે 0માંથી +2 ઓક્સિડેશન થયું. કેથોડ ઉપર પ્રક્રિયા શું થશે? Cu+2માંથી Cu 2 ઇલેક્ટ્રોન મેળવશે. આ પ્રક્રિયાનો તો હવે ખ્યાલ આવી ગયો હશે.
તો એનોડ તરીકે હાઇડ્રોજન છે ને કેથોડ તરીકે કોપર છે. એટલે આપણે કોપરના અર્ધકોષને પ્રેક્ટિકલી હાઇડ્રોજનના અર્ધકોષ સાથે જોડશું અને પોટેન્શિયલ એનો નક્કી કરશું તો આપણને અહીંયા 0.34 વોલ્ટ મળશે. આ પ્રેક્ટિકલી મળે છે, જે ડેટા આપણને EMF શ્રેણીમાં આપેલા છે. તો અહીંયા E0 સેલ 0.34 વોલ્ટ આખા કોષનો વોલ્ટેજ. હવે E0 રિડક્શન ઓફ કેથોડ મતલબ E0 Cu+2 Cu અને રિડક્શન ઓફ એનોડ મતલબ E0 H+H2. હવે અહીંયા 2H+H2 એવું લખવાની જરૂર નહીં, અહીંયા સંતુલિત કરવાની જરૂર નથી. આપણે ખાલી ખ્યાલ આવવો જોઈએ કે H+ માંથી H2 મતલબ રિડક્શન પોટેન્શિયલ છે. તો અહીંયા Cu+2 Cuનો આપણે વોલ્ટેજ પોટેન્શિયલ નક્કી કરવો છે. હાઇડ્રોજનનો પોટેન્શિયલ આપણે 0 સ્વીકારી દીધેલો છે. તો અહીંયા કહી શકાય કે Cu+2 Cuનો વોલ્ટેજ છે પોટેન્શિયલ +0.34 મળશે. કારણ કે Cu જમણી બાજુ છે, જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલ વધુ હોય, 0 કરતાં વધુ એટલે આ બધા પ્લસ હશે. એટલે તમે સિલ્વરનો અર્ધકોષ જોડો તોય વોલ્ટેજ પ્લસ જ મળશે, ગોલ્ડનો અર્ધકોષ જોડો તોય પ્લસ મળશે. એનાથી ઊંધું ડાબી બાજુની કોઈ પણ ધાતુના પોટેન્શિયલ નક્કી કરશો તે બધા માઇનસ મળશે. આપણે રિડક્શન પોટેન્શિયલ જ ધ્યાનમાં લેવાના છે. હવે બીજું એક ઉદાહરણ લઈએ, બ્રોમિન અર્ધકોષ લઈએ અથવા ક્લોરિન અર્ધકોષ લઈએ તો શું થાય. હવે એના વોલ્ટેજ આપણે નક્કી નથી કરવા, પણ પ્રક્રિયા શું થાય. હાઇડ્રોજન અને બ્રોમિન આ બંને અર્ધકોષ છે એને તમે જોડશો તો કોણ એનોડ અને કોણ કેથોડ. તો આપણે કહી શકીએ કે બ્રોમિન છે એની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ. અહીંયા ધાતુઓ પૂરી થાય પછી અધાતુ આવે, એટલે કહી શકાય કે હાઇડ્રોજન છે એનું ઓક્સિડેશન થાય, હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે અને બ્રોમિન છે કેથોડ તરીકે વર્તે, કારણ કે બ્રોમિનની વિદ્યુત ઋણતા વધુ છે. આ જ રીતે ક્લોરિન લો તો ક્લોરિન પણ હાઇડ્રોજનની સામે ક્લોરિન લઈશું તો ક્લોરિન પણ કેથોડ તરીકે વર્તશે. તો અહીંયા સૂત્ર શું લખાય, E0 સેલ બરાબર E0 બ્રોમિનનું રિડક્શન મતલબ Br2 માંથી Br માઇનસ, 0 માંથી માઇનસ એટલે ઓક્સિડેશન આ ગઈટો તો રિડક્શન, માઇનસ E0 H+H2 આ રીતનું સૂત્ર બનશે. આનો 0. હવે અહીંયા જે વોલ્ટેજ મળશે એ કોનો મળશે, સીધો જ બ્રોમિનનો. જેટલો બ્રોમિનનો હશે એ ટોટલ વોલ્ટેજ આપણને મળશે. હવે આ વોલ્ટેજ ક્યારે મળે, અહીંયા આપણે ખાસ વાત કરીએ છીએ કે E0 સેલ લઈશું. 0 એટલે પ્રમાણિત પરિસ્થિતિ. પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય, ટેમ્પરેચર 298 કેલ્વિન હોય, એવી જ રીતે સાંદ્રતા કોન્સન્ટ્રેશન 1 મોલર હોય અને પ્રેશર દબાણ 1 બાર હોય. જો આ પરિસ્થિતિ હશે તો જ આ કોષનો વોલ્ટેજ તમને 0.34 મળશે. તો અહીંયા ટેમ્પરેચર આપણે 298 લઈશું. હવે અહીંયા ધારો કે Cu+2નું દ્રાવણ છે તો એ 1 મોલર સાંદ્રતા લઈશું, H+નું દ્રાવણ પણ સાંદ્રતા 1 મોલર લઈશું, અને જે હાઇડ્રોજન વાયુ ભરેલો છે એ હાઇડ્રોજન વાયુ તમે 1 બાર દબાણે ભરશો તો જ અહીંયા આટલા 0.34 વોલ્ટ મળશે. તો જ એને E0 સેલ કહેવાય, પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. હવે જો તમે ટેમ્પરેચર ચેન્જ કરી નાખો, સાંદ્રતા ચેન્જ કરી નાખો કે દબાણ ચેન્જ કરી નાખો તો આને E0 સેલ નહીં કહીએ, આપણે એને પ્રમાણિત પોટેન્શિયલ પણ નહીં કહીએ, એને આપણે બિન પ્રમાણિત પોટેન્શિયલ કહીશું. અને અહીંયાથી જે 0 છે એ નીકળી જશે, મતલબ એને E સેલ કહીશું. એટલે બિન પ્રમાણિત પોટેન્શિયલ એટલે E સેલ અને પ્રમાણિત પોટેન્શિયલ એટલે E0 સેલ. બંનેમાં થોડોક જ ફેર કે જો આ પરિસ્થિતિનું પાલન થાય અને જો જે પોટેન્શિયલ મળે એને E0 સેલ પ્રમાણિત પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. અને જો આમાં તમે કોઈ પણ એક વસ્તુ અથવા ત્રણેય બાબત બદલી નાખશો તો એને બિન પ્રમાણિત પોટેન્શિયલ E સેલ કહેવાય. તો EMF શ્રેણી દ્વારા તમે હવે અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કર્યા
ઝીંકનો નક્કી કર્યો, કોપરનો નક્કી કર્યો. હવે તમે કહી શકો કે ડેનિયલ કોષ જોડો તો એમાં અહીંયા એનોડ તરીકે ઝીંક આવે, કેથોડ તરીકે કોપર આવે. હવે બંનેના તમને રિડક્શન પોટેન્શિયલ ખબર છે, જાણી લીધા છે. તો હવે આ સૂત્રમાં અહીંયા કોપર અને અહીંયા ઝીંક તો તમે સરળતાથી ગણી શકો, જે આપણે અગાઉ ગણેલા કે ડેનિયલ કોષ માટે 1.10 વોલ્ટ મળતો. તો E0 સેલ ઇઝીલી ગણી શકાય. માત્ર EMF શ્રેણીમાં તમે બંને પટ્ટીના રિડક્શન પોટેન્શિયલ જોઈ લો અને આ સૂત્રમાં મૂકી દો એટલે તમને E0 સેલ મળી જશે. પણ E સેલ કેવી રીતે શોધી શકાય, બિન પ્રમાણિત પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય, તે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું. નન્સ્ટ સમીકરણ, નન્સ્ટ વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત પોટેન્શિયલ નક્કી કરવાની પદ્ધતિ આપેલી હતી. નમસ્કાર.